ધંધુકાની વૈષ્ણવ સોસાયટીમાં ડોક્ટરના ઘરમાં લૂંટનો પ્રયાસ બન્યો છે. ડોક્ટરના પત્નીની મૂંઢમાર મારી લૂંટ આચરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ડોક્ટરના ઘરમાં ઘૂસીને ધારપાડુઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. વૈષ્ણવ સોસાયટીમાં ડોક્ટર કિશોર શાહના ઘરમાં 4 લૂંટારુઓ કુરિયરના નામે ઘૂસ્યા ડોક્ટરની પત્નીને છરી બતાવી મૂઢમાર માર્યો હતો. જોકે સદનસીબે આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લૂંટારાઓ ભાગી ગયા હતા. અજુ વર્મા નામનો લૂંટારૂ લોકોના હાથમાં પકડાઈ ગયો હતો. લોકોએ આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા કડક કાર્યવાહીની માંગ કરી હતી. 7 વાગે આવ્યા હતા ચોર અને ઘરમાં લૂંટ કરવા, અને હું ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી અને ટીવી જોતી હતી અને મને કે તમારું એમ કે પાર્સલ આવ્યું છે કે, તો તમે દરવાજો ખોલો એમ કે. તો મેં કીધું કે મારું પાર્સલ નથી, પણ એ માયના ને એટલે કે ના તમારું જ છે. એટલે મેં દરવાજો ખોલ્યો. મેં જેવો દરવાજો ખોલ્યો એટલે એ લોકો એકદમ બધા અંદર આવી ગયા. 3-4 જણા આવીને અને મને પકડી દીધી. પકડીને અને મને છર્રો બતાવ્યો ને ડોકે રાખી દીધો. પછી અંદર આવીને મને કે તમારો બેડરૂમ ક્યાં છે બતાવો. એટલે મેં ઘડીક બતાવ્યો નહીં અને હું ચીવાસું રાડું નાખતી હતી ખૂબ જ. પછી હું એમને રસોડા સુધી લઈ ગઈ. તો ત્યાં રસોડામાં ખૂબ ચીવાશ નાખવા માંડી. તો કે આ તો રસોડું છે, બેડરૂમ બતાવો. એટલે હું એને બેડરૂમમાં લઈને આવી. પછી અમે અંદર આવ્યા બધા, એ લોકો તેનું પછી એમને બેડરૂમનું બાયણું બંધ કરી દીધું, દરવાજો. અને પછી મને કે કબાટ એ લોકો ખોલવા માંડ્યા કબાટ બધા મારા. એટલે કબાટમાંથી થોડીક રોકડ રકમ મળી, એ બધી લઈ ગયા પૈસા. અને પછી મને આ તિજોરી જોઈ એટલે કે તિજોરીની ચાવી આપો. એટલે મેં એને ચાવી આપી. પછી કે એક જ તિજોરી છે, એનો ઉપર રૂમ છે તમારે? એટલે મેં કીધું હા. તો કે ઉપરની કબાટ તમારે છે? એટલે મેં કીધું હા છે. એટલે એમને ઉપરના કબાટની ચાવી માંગી એટલે મેં એને એ દઈ દીધી. પછી એ કબાટ ખોલવા જતા હતા ત્યાં બધા બહારથી બધા મારો મેઇન ડોર છે એ તોડવાની કોશિશ કરતા હતા માણસો બધા, પણ તૂટ્યો નહીં. એને બારી ખોલી એટલે એને જોયું કે આ તો બહુ માણસો બધા ભેગા થઈ ગયા છે. એટલે એ એકદમ મારું બેડરૂમનું બાયણું ખોલીને અને એ મેઇન દરવાજા બાજુ ગયા. હવે એને મેઇન ડોર ખોલ્યું એટલે બધા અંદર આવ્યા. હવે અહીંયાથી એને ખોલ્યું અને અંદર આવ્યા કે રસોડાના બાયણેથી આવ્યા. એ મને નથી ખબર કે મને તેને અહીંયા બેડરૂમમાં પૂરી દીધી હતી. બહારથી બેડરૂમનો દરવાજો બંધ કરીને વયા ગયા હતા. પછી બધા એ ભાગી ગયા. એ એક રસોડાના બાયણેથી ગયો અને 2 ઉપરથી ગયા. અને હું તો એમ બેઠી હતી કારણ કે મને પગે બહુ વાગ્યું હતું. હું ઊભી નથી થઈ શકતી. મને એટલું બધું પગે મને ખૂબ જ એ લોકોએ માર્યું હતું. એમના હાથમાં કંઈક સાધન હતું ને એનેથી મને ઢીંચણમાં આગળ જ મારતા હતા. એટલે હું ઊભી નહોતી થઈ શકતી. એટલે બાર પછી શું થયું એ મને નથી ખબર, પણ બધા અમારા આડોશ પાડોશના બધા આવીને અને ભેગા થઈ ગયા. એટલે એમ અને ભાગી ગયા. પછી બાર શું થયું મને નથી ખબર એમ. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.